આજે બ્લોગ નથી, આજે ચેલેન્જ વિડીયો છે. એ માટે તમે બન્યા રહેજો અને ચેલેન્જ શું છે એ તમારે જાણવું છે તો તમે અહીંયા જોવો. આ તમને થતું હશે કે આ ઈંટો આટલી બધી અહીંયા હુલેવા ભેગી કરી. તો આજે અમે કોણ કેટલી ઈંટો ઉપાડશે એ આજે આપણે જોવાના છીએ. અને એક હું છું, એક આ મારો ભાઈ છે અને આનું નામ અંકિત છે. અને આજે આપણે ઈંટોનો ચેલેન્જ આ જો ઈંટો પડી છે. એક હું અને એક આ મારો ભાઈ, અમે બંને છે ને ઈંટું ઉપાડવાના છે. તો કોણ જાજી ઈંટું ઉપાડે એ આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. અને આપણે હવે આપણો વિડીયો સ્ટાર્ટ કરવી અને આપણે હવે છે ને વારો આપણો છે એટલે હવે આપણે જોવી કે કેટલી ઈંટું હું ઉપાડી શકું છું. એટલે હવે આપણે ઈંટું ઉપાડવાનું શરૂ કરી દેવી. આ જો 1 2 3 હા માથે એક હાથે જ ઉપાડવાની છે ઈંટું. એક હાથે ઉપાડવી કે બે હાથે ઉપાડવી, આ રીતે ઉપાડવાની છે. હવે આની માથે હજી જો આ બીજી અડધી ઈંટ હવે હાથમાં હમાય એમ નથી. એટલે ઈંટું છે ને 3 ઈંટું આખી અને બે અડધી એટલી ઈંટું આપણે ઉપાડી હતી. અને હવે આપણે જોવી કે અંકિતભાઈ કેટલી ઈંટું ઉપાડે છે. તો આપણે હવે અંકિતભાઈને આપણે ડ્રેસ જોવી. આપણે 3 ઈંટું આખીને અંકિતભાઈ ઈંટું ઉપાડવાના છે. તો હવે આપણે ઈંટું ઉપાડી જોઈએ. આપણે મેકવામાં મદદ ન થાય ને. આ જો એક ઈંટ ગઈ, આ 2 ઈંટ ગઈ. 2 ઈંટમાં લગભગ એક હાથે તો ઈંટું ન ઉપડે. પાછી ઈંટું આપણે હાથે ગોઠવવાની છે, એ તો મોટો વાંધો છે. હા ભાઈ 4 ઈંટું એ મારથી વધી ગયો અંકિત. આ જો ગઈ, આ જો 4 ઈંટું આખી ઉપાડી. એટલે હજી આપણે 3 રાઉન્ડ આવશે. એટલે હવે આ રાઉન્ડ છે મારો. તો હવે આ બીજા રાઉન્ડમાં આપણે જોવી કે હવે કેટલી ઈંટું ઉપાડવી છે. તો હવે હું બીજા રાઉન્ડમાં અંકિતે પાછી કેટલી ઈંટું ઉપાડી શકું છું. હવે આપણે છે ને 4 ઈંટું જ ઉપાડવાની છે. અંકિતે 4 ઉપાડી તો હું શું 4 ન ઉપાડી શકું? આ જો હાથમાંથી પડી જાય ને આ રીતે મને લઈ લેવા દે, ટેકો આવી જાય. જો એની માથે પછી 5, એની માથે અડધું, આ માથે 2, આની પડી જાય ને. જો આટલી ઈંટું ઉપાડી આપણે. 5 ઈંટું 5 ઈંટું અને માથે 2 કટકા એટલી ઈંટું આપણે ઉપાડી છે. હવે આપણે જોવી કે અંકિતભાઈ કેટલી ઈંટું ઉપાડે છે. આપણે 5 ઈંટું આખી ઉપાડીને 2 કટકા ઉપાડ્યા. હવે આપણે જોવી કે અંકિતભાઈ કેટલી ઈંટું ઉપાડે. અને હવે આપણે આ બીજો રાઉન્ડ હાલે છે. મેં પહેલા રાઉન્ડમાં 3 ઈંટું આખી ઉપાડી અને 2 કટકા ઉપાડ્યા. અને અંકિતભાઈએ પહેલા રાઉન્ડમાં 4 ઈંટું ઉપાડી. હવે આપણે જોયું કે બીજા રાઉન્ડમાં અંકિતભાઈ કેટલી ઈંટું ઉપાડે છે. આ 3 ઈંટું તો ઉપાડી લીધી છે. આ 4 ઈંટું હેઠે પસાડતો નહીં. હવે આ 4 ઈંટ સારું આપણે કેટલી ઈંટું ઉપાડી ખબર? 5 ઈંટું આ જો પડી ગઈ. હવે આ બીજો રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો. અને હવે આપણો પહેલા રાઉન્ડમાં અંકિતભાઈ વિજેતા હતા અને હવે બીજા રાઉન્ડમાં આપણે વિજેતા છીએ. અને હવે ત્રીજો રાઉન્ડ ફાઇનલ છે. તો આપણે જોવી કે ત્રીજા રાઉન્ડમાં કોણ વિનર થાય છે. તો હવે વિડીયોની અંદર તમે બન્યા રહ્યો. હવે તો આ પાછો વારો મારો છે. તો હાલો હું ઈંટું ઉપાડવા જાઉં. અને આજ છેલ્લે તો કેટલી ઈંટું ઉપાડું એ હવે કંઈ નક્કી નથી. પૂરો પરસેવો થઈ ગયું છે. એટલે હવે આપણે જોવી કે કેટલી ઈંટું. 4 ઈંટું આવી ગઈ માથે 1, 2 અડધા એટલે આ કેટલી થઈ ગઈ? 100 ઈંટું થઈ ગઈ. 100 ઈંટું ઓલા છે ઉપાડી હતી. હાલો એક ગયું આવટ. આ આવટ થઈ ગયો. તો એ પેલા રાઉન્ડનો ઉપાડવાનું શરૂ કરી દેવી. નીતિનભાઈ તો 100 જેવી કાંક ઉપાડી
આપણે જોઈ કેટલી ઉપડે પહેલા રાઉન્ડમાં 4 ઉપડી હતી. એને ટ્રીક સારી અપનાવી પણ ઊંધી અપનાવી છે. હા ટ્રીક તો મને યાદ જ હતી પણ હવે જોઈએ ઉપડે છે કે નથી ઉપડતી. હેઠે નહીં મેકવાની, હેઠે નહીં મેકતો નકર આઉટ થઈ જાય. હવે જોઈએ કે ઈટું હવે ફેરવી કે છે કે નથી ફેરવી શકતો. આ જો કેટલી ઈટું થઈ ગઈ, 4 ને 2 માથે અડધી ઓલી, એટલે 5 ઈટું તો થઈ ગઈ. કેટલી થઈ છે? અલા પણ હવે ઉપાડો તો ખરા, હું ગણી લ્યો. ઉપાડો ઈટું ઉપાડો તમે પહેલાં. આ ઉપડી ગઈ, ઊભું થવાનું. ઈટું ઉપાડી તો એક છે પણ હવે જો પડી જશે ને ઈટું તો આઉટ થઈ જશે. હવે જોઈએ કે કેટલી ઈટું ઉપાડી શકે છે. ઈટું હવે ચાલો યા ઉપાડી લીધી. ત્રીજા આ જો 4 આખી ને માથે 3 કટકા. આપણે રિઝલ્ટ બહાર પડી દેવી કે પહેલા રાઉન્ડમાં કોણ જીત્યું છે, બીજા રાઉન્ડમાં કોણ જીત્યું છે, તો અને ત્રીજા રાઉન્ડમાં કોણ જીત્યું છે. તો પહેલા રાઉન્ડમાં મેં પણ 4 ઈંટું ઉપાડી હતી. 3 ઈંટું આખી ને માથે 2 અડધા કટકા. મને આખી ઈંટ મને જડી નહીં એટલે 2 કટકા મેં મેક્યા. અને અંકિતભાઈએ 4 ઈંટું આખી મેં એને લીધી એટલે ઓલા કટકા નાના હતા એટલે પહેલા રાઉન્ડની અંદર પણ વિજેતા અંકિતભાઈ કહેવાય. અને બીજા રાઉન્ડની અંદર આપણે લગભગ 6 ઈંટું મેં લીધી હતી અને 5 ઈંટું અંકિતભાઈ લીધી હતી એટલે બીજા રાઉન્ડની અંદર વિજેતા હું કહેવાય. અને ત્રીજા રાઉન્ડની અંદર મારે તો ફાઇન થઈ ગયું હતું, ઈંટું પડી ગઈ હતી એટલે ત્રીજા રાઉન્ડની અંદર હું હારી ગયો અને છેલ્લો રાઉન્ડ પણ અંકિતભાઈ જીતી ગયા. એટલે આજના વિડીયોના વિનર અંકિતભાઈ છે અને એની માટે કેમ્પિંગ થઈ જાય. અને મળીશું કાલે નવા ચેલેન્જ સાથે અને નવા મોજ મસ્તી સાથે અને નવા બ્લોગ સાથે. કેવો લાગ્યો બ્લોગ એ જરૂર કોમેન્ટમાં જણાવજો અને મળીશું કાલે નવા બ્લોગ સાથે અને નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય ને હર હર મહાદેવ.